આવતીકાલેમાં આપનું સ્વાગત છે। આવતીકાલે કેવી રણનીતિ પદ્ધતિરૂપ થઈ શકશે અને કયા સંકેતો પર નજર રાખવી એની ચર્ચા સાથે હું હાજર છું આરતી મહેતા। આવતીકાલેના માર્કેટ પર ચર્ચા કરતા પહેલા આજના મુખ્ય સમાચારો પર નજર કરીએ। સ્વાગત છે આપનું। ખાસ કરીને નજર કરી લઈએ આવતીકાલના બજાર પર ચર્ચા કરવા આપણી સાથે રિલાયન્સ સિક્યુરિટીઝના ખાસ કરીને વિકાસ જૈન આપણી સાથે જોડાઈ ગયા છે, પણ તે પહેલા માર્કેટ પર એક નજર કરી લઈએ। આજના બજારની વાત કરી લઈએ તો જો ઉપલા સ્તરેથી આપણને એક નફા વસૂલી સાથેનું કામકાજ જોવા મળ્યું છે। ખાસ કરીને નિફ્ટીમાં વાત કરીએ તો 23,100ની ઉપર કામકાજ જોવા મળ્યું હતું, પણ ઉપલા સ્તરેથી અહીંયા ઘટાડો આવતો દેખાયો છે। લગભગ 180 પોઈન્ટ્સ ઉપલા સ્તરેથી નિફ્ટીમાં ડાઉનસાઇડ જોવા મળતી દેખાઈ રહી છે અને ક્લોઝિંગ લેવલની વાત કરી લઈએ તો ખાસ કરીને 22,957ના લેવલ્સની આસપાસ નિફ્ટીનું ક્લોઝિંગ જોયું છે। સામે બેંક નિફ્ટીની વાત કરી લઈએ તો અહીંયા એક સારી તેજી સાથેનું કામકાજ જોયું આપણે। અહીંયા 800 પોઈન્ટ્સની ખરીદારી નિફ્ટી બેંકમાં આપણને બનતી દેખાઈ અને 48,860ના લેવલ્સની ઉપર ખાસ કરીને ક્લોઝિંગ જે છે તે બેંક નિફ્ટીમાં આપણને આવતું દેખાયો છે। 1%થી વધુની પોઝિટિવિટી બેંક નિફ્ટીના ફ્રન્ટ પર જોવા મળી છે। જ્યારે મિડકેપની વાત કરી લઈએ તો ત્યાં એક કારોબાર જે છે તે રેડ ઝોનમાં આપણને દિવસના છેલ્લા કારોબારી સેશનમાં આવતો જોવા મળ્યો અને નેગેટિવિટી સાથે અહીંયા ક્લોઝિંગ આવતું દેખાયો છે। લગભગ 0.5%થી વધુની વેચવાળી મિડકેપના ફ્રન્ટ પર 51,529ના લેવલની આસપાસ ક્લોઝિંગ મિડકેપે આપણને બતાવ્યું છે, તો ધ્યાન રાખવાનું રહેશે। ખાસ કરીને જે કાઉન્ટર આજે બજારમાં સપોર્ટ કરતા દેખાયા નિફ્ટીના ગેઇનરની વાત કરી લઈએ, જ્યાં એક પોઝિટિવિટી બનતી દેખાય તો સ્ટોક સ્પેસિફિક એક્શન જુઓ 814 કાઉન્ટર એવા રહ્યા જે બજારને સપોર્ટ કર્યા છે, જ્યાં તેજી બનતી દેખાઈ રહી છે, જ્યારે 1,698 કાઉન્ટર એવા છે એડવાન્સ ડિક્લાઇન રેશિયોમાં જે આપણને નેગેટિવિટી બનતી દેખાય, તો ધ્યાન રાખવાનું રહેશે। આજે એક નેગેટિવિટી સાથેના કાઉન્ટર વધારે રહેતા દેખાયા, પણ નિફ્ટીના ફ્રન્ટ પર જુઓ જે આજે સપોર્ટિવ રહેતા દેખાયા છે, જેમાં બજાજ ફાઇનાન્સ છે, એક્સિસ બેંક, શ્રીરામ ફાઇનાન્સ, બજાજ ફિનસર્વ, મોટાભાગની એનબીએફસી કંપની આજે એક ફોકસમાં રહેતી દેખાય અને નિફ્ટીના ગેઇનર્સ આ બધા સ્ટોક બનતા દેખાયા છે। સાથે જ એચડીએફસી બેંક, ટાટા મોટર્સના પણ એક સારી અપસાઇડ જોઈ છે। સામે ઘટનારા સેક્ટરની વાત કરી લઈએ, કાઉન્ટર કયા એક નેગેટિવિટી આજે બતાવી છે તો સન ફાર્માનું કાઉન્ટર છે 4.5%થી વધુની વેચવાલી સાથે સૌથી વધારે દબાણ અહીંયા બનતું જોવા મળ્યું। સાથે જ બ્રિટાનિયા, હિન્દાલ્કો, ગ્રાસિમ જેવા કાઉન્ટર છે જ્યાં લગભગ 1થી લઈને 2% સુધીની વેચવાલી આ બધા કાઉન્ટર પર આપણે જોઈ છે આજે, તો આ બધા પર નજર રાખવાની રહેશે। ડોક્ટર રેડ્ડીઝ કોલ ઇન્ડિયા પરિણામ બાદ અહીંયા પણ કોલ ઇન્ડિયામાં 1%થી વધુની વેચવાલી રહી છે, ધ્યાન રાખવાનું રહેશે। આપણી સાથે મોનાક ખાસ કરીને રિલાયન્સ સિક્યુરિટીઝના વિકાસ જૈન આપણી સાથે જોડાઈ ગયા છે। વિકાસ, ગુડ આફ્ટરનૂન, સ્વાગત છે આપનું। અને માર્કેટના જે એકથી શરૂઆત કરીએ, કઈ રીતે જોઈ રહ્યા છો? એક સારી તેજી આપણે જોઈ હતી બજારમાં આજના દિવસે 23,100ના સ્તરની ઉપર નિફ્ટીમાં કામકાજ જોયું અને ત્યારબાદ છેલ્લા કારોબારી સેશનમાં ફરી એકવાર ઉપલા સ્તરેથી ઘટાડો અને નફા વસૂલીનું દબાણ જે રીતે બનતું દેખાઈ રહ્યું છે નિફ્ટીના ફ્રન્ટ પર। બેંક નિફ્ટીની વાત કરી લઈએ તો આજે એક સારી અપસાઇડ અહીંયા જોઈ છે આપણે 800 પોઈન્ટ્સથી વધારેની ખરીદારી સાથે 48,860ના લેવલ્સની આસપાસનું ક્લોઝિંગ જોયું છે। કઈ રીતે તમે જોઈ રહ્યા છો નિફ્ટી બેંક અને લેવલ્સ કયા ધ્યાનમાં રાખી રહ્યા છો? જોઈએ તો નિફ્ટીમાં આપણે જે અઠવાડિયે સેલ કરવાની સલાહ આપી હતી તો ઓલમોસ્ટ 350-400 પોઈન્ટનો કરેક્ટિવ એક્શન જોયું છે, બટ આજે જે હિસાબે રિવર્સલ આવ્યો છે, બોટમ ઓફ ધ રેન્જમાં હાયર બોટમ સ્ટ્રક્ચર બનાવી છે, તો લાગે છે કે પોઝિટિવ મોમેન્ટમ કન્ટિન્યુ રહે, કેમ કે આપણે જોઈએ તો ફર્સ્ટ ડે ઓફ રિવર્સલ છે, પૂરા મહિનાથી આપણે કરેક્ટિવ ફેઝમાં છે। 23,650થી 22,800નો જે સપોર્ટ લીધો છે, તો એક થોડું કરેક્ટિવ એક્શન હાયર સાઈડમાં બની શકાય, એટલે 23,250, 23,300 જે એની 20 ડે એવરેજ છે, જે ક્રોસઓવર આવે તો એ નિફ્ટીમાં એક અપમૂવ બને, એટલે 22,800ના સ્ટોપ લોસની સાથે નિફ્ટીમાં લોન્ચ કરવાની સલાહ આપીશું। જેમ કે આપણે જોઈએ તો નિફ્ટીની આરએસઆઈનું ભાઈ રિવર્સલ બની રહ્યું છે 22,800માં, જે હિસાબે પુટનું ઓપન ઇન્ટરેસ્ટ છે તો એ હોલ્ડ કરશે। મંથલી એક્સપાયરીનું રોલઓવર મોમેન્ટમ છે। ગુરુવારે આપણે જોઈએ તો નિફ્ટી, બેંક નિફ્ટી, ફિન નિફ્ટી, મિડકેપ નિફ્ટી બધાની એક્સપાયરી છે, એટલે વોલ્ટાઇલિટી સતત જ રહેશે, પણ 22,800ના સ્ટોપલોસની સાથે બાય કરવાની સલાહ રહેશે। 23,250નો ટાર્ગેટ જો એનો ક્રોસઓવર આવે તો 23,400 સુધીનો એક મૂવ આપણને જોવા મળી શકે। ઓકે, આ નિફ્ટી માટેની સલાહ બનતી દેખાય, પણ વિકાસ બેંક નિફ્ટી માટે કઈ રીતે ધ્યાન રાખી રહ્યા છો? કારણ કે આજે જે અહીંયા આઉટ પરફોર્મન્સ જોવા મળતું દેખાયું છે, અહીંયા કઈ રીતે હવે લેવલ્સ ધ્યાનમાં રાખવા?
બેંક નિફ્ટી ઇનફેક્ટ પોઝિટિવ રહેશે અને મે બી લીડરશિપ લેશે કરંટ રેલીમાં. કેમથી આપણે જોઈએ તો છેલ્લા 4 દિવસમાં જે કરેક્ટિવ એક્શન બન્યું હતું એ બેંક નિફ્ટીમાં તો સ્ટ્રેન્થ બતાવી રહ્યા હતા. ગઈકાલે બી જ્યાં બાકી બધા સેક્ટર્સમાં 1.5% કરેક્ટિવ એક્શન હતું, બેંક નિફ્ટી 0.5% કરેક્ટ થયો હતો. તે લીડરશિપ બતાવી રહ્યો છે બેંક નિફ્ટી કરંટ લેવલ્સથી અને સ્ટ્રોંગ આઉટ પરફોર્મન્સ બતાવી રહી છે. એટલે બેંક નિફ્ટી આજે નો ડાઉટ છેલ્લા એક કલાકમાં 300-350 પોઈન્ટનું કરેક્ટિવ એક્શન આવ્યું, બટ એને 20-day એવરેજને ટેસ્ટ કરીને પાછો થોડો રિવર્સલ બન્યો છે. બટ પોઝિટિવ વ્યૂ રાખવાની સલાહ, કેમ કે મલ્ટિપલ બોટમ્સ છે 48,100, 48,200 લેવલની આસપાસ. એટલે 49,500, 49,800 સુધીનો સ્ટ્રોંગ પોઝિટિવ વ્યૂ રાખવાની સલાહ બેંક નિફ્ટીમાં. ઓકે, તો બેંક નિફ્ટીમાં પણ વ્યૂ પોઝિટિવ રાખવાની સલાહ બનતી દેખાઈ રહી છે. પણ નિફ્ટીની જે સ્ટ્રેટેજી બનતી દેખાઈ રહી છે તેના પર નજર કરી લઈએ તો 22,800નો એક સ્ટોપ લોસ તમારે નિફ્ટી માટે ધ્યાનમાં રાખી ખરીદારીનો વ્યૂ અહીંયા વિકાસ તરફથી બનતો દેખાઈ રહ્યો છે. ધ્યાન રાખવાનું રહેશે 23,250 થી 23,400 સુધીના લેવલ્સ આપણને નિફ્ટી બતાવી શકે છે. તો અહીંયા એક ખરીદારીનો વ્યૂ બનતો દેખાઈ રહ્યો છે. અન્ય નિષ્ણાંતોની પણ નિફ્ટી માટે ખાસ કરીને સ્ટ્રેટેજી આવતી દેખાઈ રહી છે, તેના પર પણ નજર કરી લઈએ તો મોનાર્ક નેટવર્ક કેપિટલના અર્પણ શાહ નિફ્ટીમાં ખરીદારી કરીને ચાલવાની સલાહ આપી રહ્યા છે. 22,957ની આસપાસ જો તમને નિફ્ટી મળે છે તો ત્યાંથી તમે ખરીદારી કરો. ટાર્ગેટ 23,100 સુધીના બનતા દેખાઈ શકે છે ને 22,800નો સ્ટોપ લોસ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનો છે. હેન્ડસેક્સ સિક્યુરિટીઝના મહેશ ઉર્જા તરફથી પણ એક ખરીદારીનો વ્યૂ આવી રહ્યો છે નિફ્ટી માટે. રેન્જ જે તેમણે જણાવી છે 22,900 થી 22,950ની છે. આની આસપાસ જો તમને મળે છે તો ત્યાંથી તમે ખરીદારી કરો. ટાર્ગેટ 23,050 સુધીના બનતા દેખાઈ શકે છે. ત્યારબાદ 23,150, 23,250ની ઉપર પણ નિફ્ટી જે છે તે આપણને બનતી દેખાઈ શકે છે અને સ્ટોપ લોસ ખાસ તમારે 22,850નો ધ્યાનમાં રાખવાનો છે. તો આપણા બંને નિષ્ણાંતો અને ત્રણેય નિષ્ણાંતો ખાસ કરીને નિફ્ટીમાં ખરીદારી કરીને ચાલવાની સલાહ આપી રહ્યા છે, ધ્યાન રાખવાનું રહેશે. એ સાથે જ આગળ વધીએ તો આવતીકાલે ખાસ કરીને ઓટો દિગ્ગજ મારુતિ સુઝુકીના પરિણામ આવવાના છે. તો કંપનીના પરિણામને લઈને શું અનુમાનો બની રહ્યા છે તેની વિગતો લઈએ સહયોગી તૃપ્તિ કપૂરિયા પાસેથી. તૃપ્તિ, જણાવો, આવતીકાલે ખાસ કરીને મારુતિ સુઝુકી પરિણામ રજૂ કરશે, અનુમાનો શું કહી રહ્યા છે? આવતીકાલે નિફ્ટીની દિગ્ગજ કંપની મારુતિ સુઝુકી એકચ્યુઅલી આવતીકાલે પરિણામ પોતાના જાહેર કરવા જઈ રહી છે. તો મારુતિના પરિણામ પર અગર પહેલા હું ફોકસ કરીશ તો ખૂબ જ પોઝિટિવ નંબર્સ અહીંયા આપણને જોવા મળી શકે છે. ખાસ કરીને પહેલા રેવન્યુના ફ્રન્ટ પર નજર કરશું તો 33,309 કરોડની સામે આપણને 38,500 કરોડ પર આપણને ખાસ કરીને અહીંયા જોઈ રહ્યા છે કે રેવન્યુ આવી શકે છે. ત્યાં જે નફાના ફ્રન્ટ પર નજર કરશું તો પણ વાર્ષિક ધોરણે એક પોઝિટિવ નંબર્સ અહીંયા જોવા મળી શકે છે. 3,130 કરોડની સામે આપણને 3,540 કરોડ પર આપણને નફો જે છે તે આવતો જોવા મળી શકે છે. એબિટાના નંબર્સ પર પણ નજર કરશું ત્યાં પણ એક પોઝિટિવ નંબર્સના અનુમાન જ જોવા મળી રહ્યા છે. 3,910 કરોડની સામે આપણને 4,380 કરોડ પર એબિટાસના નંબર્સ જોવા મળી શકે છે વાર્ષિક ધોરણે. પરંતુ માર્જિનના ફ્રન્ટ પર નજર કરશું ત્યાં થોડું એક મામૂલી દબાણ જોવા મળી શકે છે. 11.7%ની સામે 11.3% પર આપણને માર્જિન્સ કદાચ આવતા જોવા મળી શકે છે. પરંતુ ખાસ કરીને ઇમ્પોર્ટન્ટ છે વોલ્યુમ્સ. તો Q3માં જે વોલ્યુમ જે છે તે 13% આવવાના અનુમાન જોવા મળી રહ્યા છે. ત્યાં એક્સપોર્ટ પર અગર નજર કરશું તો 38%ના અનુમાન અહીંયા જોવા મળી શકે છે. એટલે કે અહીંયા અનુમાન અને વોલ્યુમ્સ અને એક્સપોર્ટ બંને જ વધવાના અહીંયા અનુમાન આપણી સમક્ષ આવતા જોવા મળી શકે છે. એટલું જ નહીં, Q3માં કંપનીએ લગભગ 5.66 લાખ ગાડીઓ તેમને વેચી છે. એટલે એનો પણ સપોર્ટ આજે પરિણામ પર ક્યાંક ને ક્યાંક આવનારા સમયમાં જોવા મળી શકે છે. અને મજબૂત પ્રોડક્ટ મિક્સથી કંપનીની આવક જે છે ત્યાં પણ એક સપોર્ટ મળતો જોવા મળી શકે છે. એટલું જ નહીં, ઊંચા સરેરાશ પર સેલ્સ પ્રાઇસ જે તેમને વેચાણ કર્યું છે તેનું ઇમ્પેક્ટ પણ પરિણામ પર જોવા મળી શકે છે. અને વધુ જાહેરાત ખર્ચ અને ડિસ્કાઉન્ટને કારણે કરીને કદાચ માર્જિન પર આ એક ડિક્લાઇન તરફ નંબર જોવા મળી શકે. પરંતુ ખાસ ક્યાં નજર રાખવાની રહેશે મારુતિના પરિણામ ઉપર તો સ્થાનિક માંગનો જે ટ્રેન્ડ છે તે કેવો છે તેના પર ફોકસ રહેશે. નવા એસયુવી લોન્ચનું અપડેટ છે તેના પર ફોકસ રાખવાનું રહેશે. એટલું જ નહીં, મારુતિની જે નવી ઈવી છે તેનું લોન્ચિંગ કયા સમય થશે તેના પર કંપની શું અપડેટ આપશે તેના પર ખાસ નજર રહેશે. અને ઈવી બુકિંગ પર કંપનીની કમેન્ટ્રી શું આવે છે તેના પર પણ ફોકસ રાખવાનું રહેશે. પરંતુ ઓવરઓલ મારુતિના રિઝલ્ટ જે છે તે ખૂબ જ પોઝિટિવ આવવાના સંકેતો હાલમાં જોવા મળી રહ્યા છે. ઓકે, તો સારા નંબર્સ આપણને આવતા દેખાઈ શકે છે. આભાર તૃપ્તિ આપનો સમગ્ર માહિતી આપવા માટે. તો જોઈ રહ્યા છે ખાસ કરીને મારુતિ પોતાના નંબર્સ જાહેર કરશે અને સારા નંબર્સ અત્યારે તો અપેક્ષિત છે. વિકાસ કઈ રીતે જોઈ રહ્યા છો મારુતિ સુઝુકી? કારણ કે Q3માં વોલ્યુમ જે છે તે 13% અને એક્સપોર્ટ 38% વધવાના અનુમાન જે રીતે બનતા દેખાઈ રહ્યા છે. આજના જે રીતે કારોબાર આપણે મારુતિના કાઉન્ટર પર જોયું છે 1%થી વધુની અપસાઇડ અહીંયા બનતી દેખાય છે અને 100 દિવસ, 50 દિવસ, 20 દિવસની મૂવિંગ એવરેજ અને ક્રોસ કરીને 12,123ના લેવલની આસપાસનું ક્લોઝિંગ આપણે જોયું છે મારુતિ માટે. કઈ રીતે તમે ધ્યાન રાખી રહ્યા છો પરિણામ પહેલા અને કઈ રીતે વ્યૂ મારુતિ માટે?
પોઝિટિવ વ્યૂ રાખવાની સલાહ જેમ કે આપણે જોઈએ તો મારુતિમાં સ્ટ્રોંગ આઉટ પરફોર્મન્સ છે, જ્યાં બ્રોડર માર્કેટ્સમાં ઓવરઓલ કરેક્ટિવ એક્શન બન્યું છે, ત્યાં નિફ્ટી 2.5-3% મંથ ટિલ ડેટ કરેક્ટ થઈ છે, ત્યાં જ મારુતિ 8-10% ઉપર પોઝિટિવ છે. ઓટો સેક્ટરમાં લીડ કરી રહ્યો છે પોઝિટિવ મોમેન્ટમને, જે હિસાબે લોન્ચીસ થયા છે, થ્રુઆઉટ પ્રાઇસ હાઇક લીધી છે, અને જે એસ્ટિમેટ્સ જણાવી રહ્યા છો તમે કે એક્સપોર્ટ્સમાં બી સારી જેમેટ્રી બતાવવા મળે છે. 200 ડે એવરેજની આસપાસ ટ્રેડ કરી રહ્યું છે, તો જો થોડા બી પોઝિટિવ અને માર્જિનના પરિણામ સારા બને તો સ્ટોકમાં એક મોટો બ્રેકઆઉટ ટ્રેડ બને, એટલે પોઝિટિવ વ્યૂ રાખવાની સલાહ. મે બી કરંટ મોમેન્ટમમાં 12,800 13,200 સુધીનો એક સ્ટ્રોંગ વ્યૂ બની શકે, અને અત્યારે રિઝલ્ટના પરિણામ બી થોડા વીક આવે તો સારું એક ડિક્લાઇનની ઓપોર્ચ્યુનિટીમાં બાય કરવાની સલાહ રહેશે, જેમ કે સ્ટોક સ્ટ્રેન્થ બતાવી રહ્યો છે મંથલી ચાર્ટ્સની ઉપર. ઓકે, તો મારુતિ માટે આ વ્યૂ બનતો દેખાઈ રહ્યો છે. પરિણામ બાદ જો સ્ટોક ઘટે છે અને ઘટાડો આવે છે તો તમે ત્યાં પણ એક ખરીદારીનો વ્યૂ રાખીને કામકાજ કરી શકો છો. અને ટાર્ગેટની વાત કરી લઈએ તો 12,800 13,200 સુધીના લેવલ્સ પણ આપણને મારુતિ બતાવી શકે છે. ધ્યાન રાખવાનું રહેશે. પોઝિટિવ મોમેન્ટમ અહીંયા પણ આપણને આગળ વધતું દેખાઈ શકે છે. એ સાથે જે સમય થયો છે એક વિરામ લેવાનો. વિરામ બાદ અન્ય સ્ટોક સાથે શોમાં આગળ વધીએ તો સ્ટોક સ્પેસિફિક ચર્ચાને આગળ વધારીએ તો આજે જે રીતે વિકાસ એનબીએફસી સ્પેસ ઓવરઓલ જે ફોકસમાં રહેતું દેખાયું છે, જે રીતે આરબીઆઈ તરફથી લિક્વિડિટી લઈને એક નિવેદન આવતા દેખાયા છે અને ફરી એકવાર આરબીઆઈ જે છે તે એક્શનમાં આવતું દેખાઈ રહ્યું છે. તેમાં કાઉન્ટર જે છે સૌથી પહેલા જુઓ બજાજ ફાઇનાન્સનું કાઉન્ટર છે, સારી એવી અપસાઇડ 4.25% વધુની ખરીદારી સાથે અહીંયા કામકાજ આજના દિવસે જોયું છે આપણે. અહીંયા પણ જે બધી મૂવિંગ ડે એવરેજ છે એની ઉપર આજે કામકાજ બજાજ ફાઇનાન્સમાં થતું દેખાઈ રહ્યું છે. કઈ રીતે તમે ધ્યાન રાખી રહ્યા છો? જે પોઝિટિવ મોમેન્ટમ આપણને જોવા મળતી દેખાઈ રહી છે, લાગી રહ્યું છે અહીંયાથી કન્ટિન્યુ થતી દેખાઈ શકે? 50% કન્ટિન્યુ કરશે, કેમ કે આપણે જોઈએ તો સ્ટોક રિલેટિવ સ્ટ્રેન્થની આસપાસ આઉટ પરફોર્મ કરી રહ્યું છે. સ્ટોકમાં જે મંથલી અપડેટ્સ ક્વાર્ટરલી અપડેટ્સ આવ્યા હતા, ત્યારબાદ સ્ટોકમાં એક સ્ટ્રોંગ અપમૂવ બન્યું, પછી કન્સોલિડેશન ફેસ થયું અને હાયર બર્ન ડે ઓફ એવરેજીસને કન્સોલિડેટ કરીને આજે પાછું અપમૂવ બતાવ્યું છે, અને સ્ટોકમાં અપટ્રેન્ડ છે. એટલે મે બી પાછું રિવિઝિટ કરી શકીએ 7850 7900, જે ડિસેમ્બર મહિનાનો હાઈ હતો. ત્યારબાદ આજે ક્રોસઓવર આવે તો પાછું એક સ્ટ્રોંગ મૂવ બની શકે, એટલે ઇનિશિયલ ફેઝમાં લાગે છે કે 7850 સુધીનું આ મોમેન્ટમ કન્ટિન્યુ થઈ શકે. 2850 સુધીના મોમેન્ટમ જે છે તે આપણને બજાજ ફાઇનાન્સમાં જોવા મળી શકે છે. ધ્યાન રાખવાનું રહેશે. ફાર્મામાંથી વાત કરી લઈએ તો આજે જુઓ નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સ ઓવરઓલ આજે એક ઘટાડો આપણે જોયો છે, અને મોટો ઘટાડો ફાર્મા ઇન્ડેક્સમાં બનતો દેખાયો છે. જે રીતે ટ્રમ્પ તરફથી નિવેદનો આવી રહ્યા છે, ખાસ કરીને ટેરિફ લગાવવાના અને પ્રતિબંધો લગાવવાના, એને કારણે એક નેગેટિવિટી ઓવરઓલ સેક્ટરમાં બનતી દેખાય. પણ તેમાં પણ જે પોઝિટિવ કામકાજ જોવા મળ્યું તે સિપ્લાના કાઉન્ટર પર છે. પરિણામ અહીંયા જે રીતે આજે આવતા જોવા મળ્યા છે, જુઓ નફો અનુમાન હતું 1,775 કરોડની આસપાસ રહેવાનું, એની સામે 1,570 કરોડની આસપાસ નફો રહેતો દેખાયો છે. આવકમાં એક વધારો આપણે જોઈ રહ્યા છે, માર્જિન સુધર્યા છે, દરેક ફ્રન્ટ પર સારા નંબર્સ આપણને સિપ્લાના કાઉન્ટર પર બનતા દેખાયા છે. અહીંયા કઈ રીતે તમે ધ્યાન રાખી રહ્યા છો સિપ્લા માટે? કારણ કે જે હાઈ બન્યા હતા તે 1473ના હતા, ત્યાંથી થોડું એક વીચવાળી સાથે 1420ની આસપાસ કામકાજ જોયું છે, પણ 1%થી વધુની અપસાઇડ હજી પણ સિપ્લામાં આપણને ક્લોઝિંગ લેવલ પર બનતી દેખાય છે. કઈ રીતે ચાર્ટ જોઈ રહ્યા છો? વીકનેસ બરકરાર રહેશે ફાર્મા સેક્ટરમાં, કેમ કે આપણે જોઈએ તો સેક્ટર પૂરું ડાઉનગ્રેડ થયું છે. છેલ્લા 3-4 દિવસમાં જે બી સેલ ઓફ બન્યું છે અક્રોસ સેક્ટર્સ બન્યું છે. ઇન્ડિવિજ્યુઅલ ટર્ન બાય ટર્ન સેક્ટર્સમાં આપણે બ્રીડિંગ જોઈ રહ્યા છીએ. જો ડોક્ટર રેડ્ડીના રિઝલ્ટ આવ્યા એના પછી સ્ટોકમાં 8-10%નું કરેક્ટિવ એક્શન આવ્યું. દિવીજ લેબમાં બી કરેક્ટિવ એક્શન આપણને જોવા મળ્યું. નો ડાઉટ સિપ્લાના જે રિઝલ્ટ હતા, રિઝલ્ટ બાદ એ થોડી શોર્ટ કવરિંગ મૂવ લેટ થઈ, બટ અગેન હાયર સાઇડથી સસ્ટેન નથી થયો, એટલે સેક્ટરમાં થોડું ડાઉનગ્રેડ બની શકે. નેગેટિવ ન્યૂઝ ફ્લો ચાલી રહ્યા છે જે હિસાબે ટેરિફ રિલેટેડમાં બી, એટલે સેક્ટરમાં થોડું પ્રેશર રહેશે. ઇનફેક્ટ ફાર્મા સેક્ટરના ઇન્ડેક્સે આજે 200 ડે એવરેજનું બી બ્રેકડાઉન આપ્યું છે, એટલે થોડું બાઉન્સ બેક બની શકે, બટ સેક્ટર કન્ટિન્યુઅસ બેસિસમાં પ્રેશર રહી શકે. મે બી સિપ્લા પાછું રિવિઝિટ કરે 1350-1360ના લેવલના, જ્યારથી આજે બાઉન્સ બેક બન્યું છે. ઓકે, 1350-1360ના લેવલ્સ ફરી એકવાર સિપ્લા બતાવી શકે છે. અને ઓવરઓલ ફાર્મા સેક્ટરની જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ તો ડાઉનસાઇડ હજી પણ આપણને જોવા મળી શકે છે. ધ્યાન રાખવાનું રહેશે. એક વ્યૂ વિકાસ આઈટીસી માટે પણ, કારણ કે આવતીકાલે ખાસ કરીને અહીંયા હોટેલ્સ આઈટીસી હોટલની આપણને લિસ્ટિંગ થતી જોવા મળશે. 260 રૂપિયા પ્રતિ શેર પર જે પ્રાઇસ ડિસ્કવરી આપણે થતી જોઈ હતી, આજે આઈટીસીમાં એક વેચવાલી સાથેનું કામકાજ જોવા મળ્યું છે. 1%થી વધુની વેચવાલી આજે આઈટીસીએ બતાવી છે. કઈ રીતે તમે અહીંયા જોઈ રહ્યા છો આઈટીસી માટે ચાર્ટ કેવા લાગી રહ્યા છે?
પોઝિટિવ વ્યૂ રાખવાની સલાહ ઇનફેક્ટ આપણે જોઈએ તો આઈટીસી જ્યારે ડીમર્જ થયો હતો આઈટીસી હોટલ્સના 15-17 દિવસ પહેલા ત્યારે 460ના ભાવે લિસ્ટ થયો હતો. ત્યારબાદ થોડું કરેક્ટિવ એક્શન આપણાને જોયું છે તો એક પર્ટિક્યુલર બેન્ડ ટ્રેડમાં ચડી રહ્યું છે 425 430 ઓન ધ ડાઉન સાઇડ અને હાયર સાઇડમાં 460. પણ જે હિસાબે મોમેન્ટમ છે કન્ઝ્યુમર સેક્ટરમાં અને કન્ઝ્યુમર સેક્ટરનું આઉટ પરફોર્મન્સ છે એટલે પોઝિટિવ વ્યૂ રાખવાની સલાહ. જો હિસાબે અત્યારે હોટલના શેર લિસ્ટિંગ થાય છે ને એમાં પોઝિટિવ મોમેન્ટમ બને તો હોલ્ડિંગ કંપનીના વેલ્યુએશનના હિસાબે બી પાછું રીરેટિંગ થઈ શકાય એટલે આઈટીસીમાં પોઝિટિવ વ્યૂ રાખવાની સલાહ. હાયર સાઇડમાં 465 480 જે લેવલે ડીમર્જ થયો તો એ ભાવ ટેસ્ટ કરી શકે. 480 સુધીના લેવલ્સ પણ આપણને આઈટીસી બતાવી શકે છે તો એક પોઝિટિવ વ્યૂ જે છે તે અહીંયા રાખીને કામકાજ કરવાની સલાહ બનતી દેખાઈ રહી છે. મિડકેપમાં જે રીતે આપણે એક્શન જોઈ છે ત્યાં જે કાઉન્ટર આજે પોઝિટિવિટી બતાવી છે તે બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝનું કાઉન્ટર છે. વિકાસ અહીંયા જુઓ પરિણામ આવતા જોયા અને સારા નંબર્સ દરેક ફ્રન્ટ પર આપણે જોયા છે. બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝના બ્રોકરેજ રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યા છે એને કારણે એક પોઝિટિવિટી આગળ વધતી દેખાઈ રહી છે. અહીંયા કઈ રીતે વ્યૂ રાખી રહ્યા છો? ટ્રેન્ડ હજી પણ પોઝિટિવ લાગી રહ્યો છે અહીંયા કે પછી થોડું ઘટાડો આ લેવલ્સથી આવી શકે? તો જે કરેક્ટિવ એક્શન ડ્યુ થવાનું હતું ટાયર સેક્ટરમાં ઓલમોસ્ટ થઈ ગયું છે. અપોલો ટાયર્સ તો એમઆરએફ તો બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝ તો ઇનફેક્ટ બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝ ક્રિટિકલ સપોર્ટ લેવલની આસપાસથી પોઝિટિવ મોમેન્ટમ પકડ્યું છે. 2530 2522ની આસપાસ એનો 100 વીક એવરેજ હતો ત્યાંથી એ રિબાઉન્ડ થયો છે. નતીજા બાદ એક સારી અપમૂવ આપણાને જોવા મળી છે જે સસ્ટેન રહી થ્રુ આઉટ ધ ડે અને ડેઝ હાઈની આસપાસ બંધ થયો છે એટલે મે બી હજી હાયર સાઇડમાં 2770 2780 સુધીનો એક પોઝિટિવ વ્યૂ આપણાને જોવા મળી શકે. 2770 2780 સુધીના લેવલ્સ બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝ બતાવી શકે છે. અહીંયા એક મોમેન્ટમ હજી પણ પોઝિટિવિટી તરફની આગળ વધતી દેખાઈ શકે છે. ટાટા સ્ટીલ માટે પણ એક વ્યૂ અહીંયા પણ જુઓ જે હાઈ બન્યા હતા આજના દિવસે 130ના હતા અને ક્લોઝિંગ લેવલ 128 એટલે ડેઝ હાઈની આસપાસ જ ક્લોઝિંગ જે છે તે ટાટા સ્ટીલમાં આપણને બનતું દેખાઈ રહ્યું છે. પરિણામ જે રીતે આવતા દેખાયા હતા વિકાસ નંબર્સ જુઓ તમે નફાના ફ્રન્ટ પર 43% નફો ઘટ્યો હતો. આવકની વાત કરી લઈએ તો 3%નો ઘટાડો આવકના ફ્રન્ટ પર જોવા મળ્યો છે પણ જે રીતે એક વારની ખોટ 334 કરોડથી ઘટીને 126 કરોડ પર આવતી દેખાઈ તેને કારણે એક પોઝિટિવિટી ટાટા સ્ટીલે આપણને બતાવી છે. અહીંયા કઈ રીતે ધ્યાન રાખી રહ્યા છો? 123.50 અને 125 બે મલ્ટિપલ બોટમ બનાવ્યા છે શોર્ટ ટર્મ ચાર્ટ્સની ઉપર. જ્યાર સુધી 123.50 124 હોલ્ડ કરી રહ્યો છે તો પોઝિટિવ વ્યૂ રાખવાની સલાહ. જ્યારે 124નો લેવલ તૂટે તો સ્ટોક પાછું લોઅર બેન્ડ 115 117 બતાવી શકાય. એટલે 124ના સ્ટ્રીટ સ્ટોપ લોસની સાથે આપણે પોઝિટિવ વ્યૂ મેન્ટેન કરવાની સલાહ. ઓકે તો પોઝિટિવ વ્યૂ ટાટા સ્ટીલ માટે મેન્ટેન કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે. અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે. ફેડરલ બેંક માટે પણ એક વ્યૂ લઈ લઈએ. અહીંયા પણ જુઓ જે રીતે આજે પ્રાઇવેટ સેક્ટર બેંક પબ્લિક સેક્ટર બેંકમાં આપણે એક ખરીદારી સાથેનું કામકાજ જોયું છે પણ ફેડરલ બેંક પરિણામ બાદ અહીંયા એક દબાણ જોયું છે. આજના દિવસે નફો 5% ઘટ્યો છે. એનઆઈઆઈમાં સામે 14.5%નો વધારો આપણને આવતો દેખાયો છે. કઈ રીતે અહીંયા ધ્યાન રાખી રહ્યા છો ખાસ કરીને ફેડરલ બેંક માટે અને ઓવરઓલ પ્રાઇવેટ સેક્ટર બેંકની પણ આપણે ચર્ચા કરીએ તો ક્યાં ફોકસ કરવું? પ્રાઇવેટ સેક્ટર બેંકમાં એચડીએફસી બેંક આરબીએલ બેંક પ્રિફર્ડ પિક રહેશે. કેમ કે સ્ટોકમાં સારું ટ્રેક્શન આપણને જોવા મળ્યું છે. ઇનફેક્ટ એચડીએફસી બેંક લીડ કરી રહ્યું છે ઓવરઓલ પોઝિટિવ મોમેન્ટમમાં ફોલોડ બાય આઈસીઆઈસીઆઈ બેંક. આરબીએલ બેંકમાં બી આપણે જોઈએ તો સ્ટ્રોંગ અપટ્રેન્ડ આપણને આજે જોવા મળી છે. ફેડરલ બેંક આઉટ પરફોર્મન્સ બતાવી રહ્યું હતું બટ જે હિસાબે નતીજા આવ્યા છે અને સ્ટોકમાં બ્રેકડાઉન બન્યું છે તો સ્ટોક મે બી થોડું કરેક્ટિવ પ્રેશરમાં રહી શકાય. મે બી દેર નિયર ટુ 165 170 જે જેની લોઅર બેન્ડ ઓફ એવરેજ છે જ્યાં ટેસ્ટ કરે તો લેવાની સલાહ. બાકી નહીં તો કમ્પેરેટિવલી બાકી પ્રાઇવેટ બેંક્સમાં એચડીએફસી બેંક આઈસીઆઈસીઆઈ અને આરબીએલ બેંક પ્રિફર્ડ પેક રહેશે. ઓકે તો આ વ્યૂ ખાસ કરીને પ્રાઇવેટ સેક્ટર બેંક માટે બનતો દેખાઈ રહ્યો છે. એચડીએફસી બેંક આઈસીઆઈસીઆઈ બેંક આરબીએલ બેંક જેવા કાઉન્ટર છે જ્યાં તમે ફોકસ કરીને ચાલી શકો છો પ્રાઇવેટ સેક્ટર બેંકમાંથી તો અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે. પણ એ સાથે જ વિકાસ સમય થયો છે ટ્રેડિંગ કોલ્સ જાણવાનો તો કયા ટ્રેડિંગ કોલ્સ તમે ધ્યાનમાં રાખી રહ્યા છો ક્યાં ફોકસ કરી રહ્યા છો? જેમાં આપણે ડિસ્કસ કર્યું પ્રાઇવેટ બેંક્સમાં મિડકેપ પ્રાઇવેટ બેંક્સમાં આરબીએલ બેંક પ્રિફર્ડ પિક છે તો આરબીએલ બેંક પર બાય કરવાની સલાહ આપીશ જેમ કે કરંટ લેવલ્સથી હાયર સાઇડમાં લાગે છે કે સ્ટોક મોમેન્ટમમાં 175 178 સુધીની સ્ટ્રોંગ મૂવ બતાવી શકાય અને 146ના સ્ટોપ લોસની સાથે આરબીએલ બેંકમાં બાય કરવાની સલાહ. અને બીજો સ્ટોક કન્ઝ્યુમર સ્પેસમાં ડીમાર્ટમાં આપણે જોઈએ તો સ્ટ્રોંગ પ્રાઇસ અને વોલ્યુમ એક્શન આપણને સ્ટાર્ટ ઓફ ધી મંથમાં જોવા મળ્યું હતું. એના બાદ સ્ટોકમાં થોડું કરેક્ટિવ એક્શન આવ્યું
રિઝલ્ટ બાદ સ્ટોક જોઈએ તો ડબલ બોટમ બનાવી છે નિયર ટુ 3420 3450 લેવલ્સની આસપાસ અને સ્ટોકમાં એક રાઇઝિંગ પ્રાઇસ વોલ્યુમ એક્શન આપણાને જોવા મળી રહ્યું છે એટલે ડીમાર્ટમાં બાય કરવાની સલાહ રહેશે 3350ના સ્ટોપ લોસની સાથે હાઈર સાઈડમાં 4050નું ટાર્ગેટ. ઓકે, તો બે કાઉન્ટર ખાસ આપણને અહીંયા બનતા દેખાઈ રહ્યા છે, ધ્યાન રાખવાનું રહેશે. ટ્રેડિંગ કોલ્સ તરીકે સૌથી પહેલા આરબીએલ બેંકનું કાઉન્ટર છે જ્યાં તમે ખરીદારી કરીને ચાલી શકો છો. એક 146નો ખાસ કરીને સ્ટોપ લોસ તમારે ધ્યાનમાં રાખવાનો છે. 175 178 સુધીના લેવલ્સ આરબીએલ બેંક તમને બતાવી શકે છે. અને બીજું કાઉન્ટર જે છે તે એવન્યુ સુપરમાર્ટ્સ ડીમાર્ટનું કાઉન્ટર છે. અહીંયા પણ ખરીદારી કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે. સ્ટોપ લોસ જે ધ્યાનમાં રાખવાનું છે તે 3350નો સ્ટોપ લોસ છે અને ટાર્ગેટ તરીકે 4050 સુધીના લેવલ્સ તમને એવન્યુ સુપરમાર્ટ ડીમાર્ટ બતાવી શકે છે. તો આ બે કાઉન્ટર ખાસ ધ્યાનમાં રાખવાના રહેશે, આરબીએલ બેંક અને ડીમાર્ટનું કાઉન્ટર. એ સાથે જ વિકાસજી, સમય થયો છે આપની રજા લેવાનો. જે ચર્ચા કરી એ બદલ આપના ડિસ્ક્લોઝર. બહુ બધા સેક્ટર્સ અને સ્ટોક્સનું આપણે ડિસ્કશન કર્યું. એ બી ડિસ્કસ કરેલા સ્ટોક્સ ક્લાયન્ટ્સને રેકમેન્ડ કરી રહ્યા છે મલ્ટિપલ ફોર્મેટમાં, પણ ડિસ્કસ કરેલા સ્ટોક્સમાં મારું કોઈ રોકાણ નથી. ખૂબ ખૂબ આભાર શો પર બોલાવવા માટે. આભાર વિકાસજી, આપનો પણ સમય ફાળવ્યો અમારી સાથે ચર્ચામાં જોડાવા માટે. તો એ સાથે જ આ શોમાં બસ આટલું જ. મને પણ આપશે રજા. વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો CNBC બજાર. નમસ્કાર.